જિલ્લાના પાદરા સ્ટેશન વિસ્તારમાં રાજા મેલડીના નામથી પ્રખ્યાત ઢોંગી ઘનશ્યામ ભુવા દ્વારા ચલાવવામાં આવતા અંધશ્રદ્ધાના વ્યવસાયનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે. સંતાન પ્રાપ્તિ અને અસાધ્ય રોગ મટાડવાના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા અને કિંમતી ચીજવસ્તુઓ પડાવનાર આ ભુવો પોલીસની કાર્યવાહી જોઈને હાલ ફરાર થઈ ગયો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના જણાવ્યા અનુસાર આ પાખંડી છેલ્લા 10 વર્ષથી માતાજીનો મઢ બનાવી લોકોને છેતરતો હતો. ભોગ બનેલા લોકોએ આક્ષેપ કર્યો છે કે ભુવો વિધિના નામે 51,000થી રૂપિયા 3 લાખ સુધીની રોકડ રકમ ઉપરાંત એસી, ફ્રીજ, ટીવી અને ચાંદીના ગ્લાસ જેવી વસ્તુઓ પણ પડાવતો હતો. એક પીડિતાએ જણાવ્યું કે સંતાન પ્રાપ્તિની લાલચમાં તેમણે દેવું કરીને પૈસા આપ્યા હતા, છતાં પરિણામ શૂન્ય રહ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં આ ભુવો ધૂણતા એવા દાવા કરતો હતો કે જો કોઈ બેંક લૂંટાઈ જશે તો પણ ચોર પકડાય નહીં અને જો હું પૂર ન લાવું તો મારું વેણ ખોટું. જોકે જ્યારે વિજ્ઞાન જાથા અને પાદરા પોલીસની ટીમ દરોડા પાડવા પહોંચી ત્યારે તે પોતે જ ભાગી છૂટ્યો હતો. પોતાની ગાડી તોડી નાખવી અને પત્ની વિશે અભદ્ર વાતો કરવા જેવા ગંભીર આક્ષેપો ભુવા ઉપર લાગ્યા છે. વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે કે લોકો આવા પાખંડીઓથી બચે અને માનસિક બીમારી કે શારીરિક સમસ્યા માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવે. હાલ પોલીસ આ ફરાર ભુવાને પકડવા તપાસ હાથ ધરી રહી છે. એવો સમય બનાવશે કે 25 તારીખે બોલું છું ભાઈ. હું દારૂડિયા મલકની માતા છું, બંબરગોડાની બેડી છું ભાઈ. એવો સમય બનાવો, થોડા દિવસમાં સમય બનશે પિયુષભાઈ. કોઈ એવો ફોન આવશે, પેપરમાં આવશે, ન્યૂઝમાં આવશે કે કોઈ બેંક લૂંટાઈ ગઈ, પણ એ બેંકનો ચોર હોય નહીં મળે. હું મેળી કહું છું જગતમાં. મને આટલી અધોની આલી છે, બધું પૂરું થઈ ગયું છે રાજભાઈ. જે હું રવિવાર બોલી છે બધું બનાવ્યું છે જગતની અંદર. હજુ 7મો મહિનો આવશે અને 8મો મહિનો ઉતારતા પૂર ના લાવું તો મારી મેડીનું વેન છે. કમ પૂર લાવવાનું છે, મને જીગા ખબર છે કે આજે મારું ધર્મ બંધ કરી દીધું છે લોકોએ. આજે મારા મંદિરો બંધ કરાયા છે, પણ એ મંદિરના દરવાજા જો પાણી ના છલકાવડાવો તો મારી મેરડીનું મેમ છે ભાઈ.